આમ ભગવાન ગોવિંદનું નામ લઈ દ્વારકાધીશ છો ને ત્યારે આ પાપના પોટલા તમને નર્ક તરફ લઈ જશે. જો તમારે સ્વર્ગ તરફ પ્રયાણ કરવું હોય તો હવે તમે ભગવાનનું ભજન કરો. પણ રાજા ધૃતરાષ્ટ્ર, ગાંધારી આ બે માનતા નથી અને ભગવાનનું ભજન ન કરે. અહીંયા ઉત્તરાના ગર્ભમાંથી ભગવાને જે બ્રહ્માસ્ત્રથી છોડાવ્યા હતા ને અહીંયા માતા ઉત્તરાના ગર્ભમાંથી થોડો સમય વીતે છે અને કાષ્ઠમાંથી જેમ અગ્નિ પ્રગટ થાય ને એમ રાજા પરીક્ષિતનો જન્મ થયો છે. પરીક્ષિત મહારાજ કી જય. ઉત્તરાના ગર્ભમાંથી થોડો સમય બાદ રાજા પરીક્ષિતનો જન્મ થાય છે. પણ જ્યારથી જન્મે બધાયની સામું જોયા કરે, નિરીક્ષણ કર્યા કરે. શું કામ? કે આ ગર્ભમાં મને બચાવવા આવ્યું તું એ કોણ હતું? એમ બધાયને ગોતે. આ છે કે પછી આ છે? એમ બધાયનું નિરીક્ષણ કર્યા રાખે. માટે નામ પડ્યું પરીક્ષિત. પણ આ રાજા પરીક્ષિતનો જ્યારે જન્મ થાય ત્યારે એની કુંડલી જોડાવવામાં આવે અને એ જન્મમાં એમ લખ્યું હતું કે તમારા દીકરાનું બ્રાહ્મણના શ્રાપથી મૃત્યુ થશે. 7 દિવસની અંદર તક્ષક નાગ કરડી અને તમારા દીકરાનું મૃત્યુ થશે. આયામાં ઉત્તરા વિચારે છે કે બ્રાહ્મણના શાપથી મારા દીકરાનું મૃત્યુ થશે. પણ આમ થોડો સમય વીતે છે, પાંડવો પણ વિદાય લે છે, દ્રૌપદી આ બધા હેમાડે હાડ ગાળવા જાય છે અને પછી આ બધું જ રાજ્ય પરીક્ષિત રાજાને સોંપી દે છે. પરીક્ષિત રાજા આ રાજ્ય કરે, બધું કારાભાર સંભાળે. પણ રાજા યુધિષ્ઠિરના એ વંશજ હતા. રાજા પરીક્ષિત માટે ધર્મમાં અડગ હતા. કોઈ પણનું ખોટું ન કરવું, પ્રજાને સાચવવી, આ બધા ગુણો રાજા પરીક્ષિતમાં હતા. પણ એક વખતના સમયે રાજા પરીક્ષિત જ્યારે નીકળે છે જંગલમાં અને આમ હાલતા હાલતા મૃગ્યા રમવા માટે નીકળે. એક ઋષિનો આશ્રમ જોવે છે. તરસ લાગી હોય, ભૂખ લાગી હોય માટે એ ઋષિ તો સમાધિમાં બેઠા હોય. પણ એ ઋષિ પાસે જઈ અને રાજા પરીક્ષિત આમ જોવે છે. પણ બાપ દાદા વખતનો જે જૂનો ખજાનો હતો ને એ રાજા પરીક્ષિતે ખોલ્યો અને એમાંથી એક મુગટ કાઢ્યો અને આ જે મુગટ એને ગમ્યો છે માટે એ માથા ઉપર પહેરે છે. આ મુગટ અનીતિનો નહોતો, જરાસંઘનો હતો. જરાસંઘે આ બધું અનીતિથી ભેગું કર્યું હતું અને એ મુગટ પહેરી અને રાજા નીકળે. સામે જોવે તો એક શુદ્ર રાજાના રૂપમાં એક બળદ, એક ગાય આ બે હાંકી રહ્યો હોય. રાજા પરીક્ષિત કહે છે આ મારું રાજ્ય છે, આમાં કળિયુગ પ્રવેશ ન કરી શકે. પણ કલિયુગ કહે છે નહીં મહારાજ, હવે સમય આવી ગયો છે કે અમે પ્રવેશ કરીએ. અમને રહેવાના ઠેકાણા બતાડો, અમે ક્યાં ક્યાં રહી. ત્યારે રાજા પરીક્ષિત કહે છે કે ધ્યુતમ પાનમ સ્ત્રીયહિ શુના યત્ર ધર્મ ચતુર્વિધ. જ્યાં જ્યાં જુગાર રમાતો હોય, જ્યાં જ્યાં મદિરા પાન થતું હોય, જ્યાં વ્યાભિચાર થતો હોય, હિંસા થતી હોય, કતલખાનું હોય, ત્યાં ત્યાં કળિયુગનો વાસ થશે. કળિયુગ કહે છે અરે મહારાજ આ તો બહુ ઓછા સ્થાન છે, મારો પરિવાર બહુ મોટો છે, મને આટલી જગ્યામાં નહીં થાય, થોડોક મોટો ફ્લેટ આપો. તો રાજા પરીક્ષિત કહે છે આલ્યું આ 5મું સ્થાન પણ આપું. શું? જ્યાં જ્યાં પણ અનીતિનું ધન હશે, અનીતિનું સોનું હશે ને ન્યા ન્યા કલયુગનો વાસ થાજો. પણ આ માથા ઉપર મુગટ ધારણ કર્યો તો એ જરાસંઘનો હતો અને એ પણ અનીતિથી ભેગું કરેલું હતું. માટે આજે રાજાની બુદ્ધિ ફરી છે. શું કામ? માથા ઉપર અનીતિનો મુગટ આવ્યો છે માટે. અને રાજા જાય છે વનમાં મૃગિયા રમવા માટે. એક ઋષિના આશ્રમમાં આવે, શમિક ઋષિના આશ્રમમાં આવે. રાજાને તરસ લાગી હોય, ભૂખ લાગી હોય
પણ ઋષિ કાંઈ પૂછતા નથી, નથી પાણી આપતા, નથી ફલાહાર કરાવતા, કારણ કે ઋષિ તપમાં હોય છે. અને રાજા પરીક્ષિતને લાગે છે કે હું તો રાજા અને મને બોલાવ્યો નહીં, મને પાણીનું ન પૂછ્યું. એટલે અહીંયા રાજા પરીક્ષિતને અજ્ઞાન ઉપજ્યું અને એ ઋષિના ગળામાં મરેલો સાપ પહેરાવે છે. અને આ મરેલો સાપ પહેરાવ્યો છે, આવી વાત એ શમીક ઋષિના દીકરા શૃંગી ઋષિને પડે છે. અને શૃંગી ઋષિને કોઈ 2-4 જણા આવીને કહે છે, તારા પિતાશ્રીના ગળામાં મરેલો સર્પ પહેરાવ્યો છે કોઈ કે. અને એ શૃંગી ઋષિ આવે છે એના 2-4 સખાઓ સાથે કે આવું ઘોર કૃત્ય કોણે કર્યું, રોવા લાગે છે. પણ ત્યારે જ હાથમાં પાણીની અંજલિ ભરી અને ઈ શ્રાપ આપે છે કે જેણે પણ મારા પિતાશ્રીને મરેલો સર્પ પહેરાવ્યો એનું આજથી 7મા દિવસે તક્ષક નાગ કરીને મૃત્યુ થાજો, મૃત્યુ થાજો, મૃત્યુ થાજો. અહીંયા છોકરો રડે છે, શમીક ઋષિ જાગે છે. બેટા કેમ રડે છે? પિતાશ્રી તમે સમાધિમાં હતા, કોઈ કે તમને મરેલો સાપ પહેરાવ્યો છે. આમ તપના બળેથી રાજા વિચારે છે, ઋષિ વિચારે છે કે આ કોણે આવું ઘોર કૃત્ય કર્યું છે. પણ દેખાય છે કે આ રાજા પરીક્ષિતે કર્યું છે. પછી શૃંગી ઋષિને સમજાવતા કહે છે, બેટા પરીક્ષિત રાજાને નક્કી એની બુદ્ધિ કંઈક અવળી સૂઈજી હશે, અજ્ઞાન ઉપજ્યું હશે ને ત્યારે મને નાગ પહેરાવ્યો છે, નહીતર રાજા પરીક્ષિત આવું કરે નહીં.